હે ભાઈ હાથે માઠમ ગઈ એમાં તો હાવ લુખા થઈ ગયા હો ખિસ્સા ખાલી. એ કીધું ભાઈ મારી આગળ 1 રૂપિયા નથી, હું તો માંદો પડી ગયો. લે તને ભાઈ ના પડી તે આડું હોળું મેળામાં ખામાં ખામાં તોય ખાધું. એ સાચું વાગું ભાઈ, ઓલા બ્રેડ પકોડા ને એવું ખાધું ને તો ગળું બહુ બેહી ગયું. તો કોણ કે પણ ખાવાનું તને ભજરી. હા હવે છે ને હું શું કહું ખબર, કાક તીખું ખાઈ જા ને. એ કીધું ભાઈ હું હજી બોલું જ છું, કાક તીખું ખાવું છે. હે પૈસા તો છે નહીં, શું ખાય. એટલે હા એ વાતે હાચી. એ કીધું ભાઈ તીખું તમ તું કાક ખાઈ લીધું હોય ને તો બધું મસ્ત થઈ જાય. હા તો ગળું સારું થઈ જાય ભજરી. હું શું કહું ખબર, પૈસા તો છે નહીં. નહીં કોઈ ખવડાવે એવું તો છે નહીં આપણને. કોઈ નહીં. એક માણસ છે. કોણ? પથ્થુભાઈ. હવે એ ભાઈ હવે ઈ થોડા આપણને ખવડાવે. એ પત્રી ખવડાવે આપણે આપણો ફાયદો જોવાનો, સમજો તું. એનું આપણે નહીં જોવાનું. આપણે ખાવાથી મતલબ છે. તો કાંઈ વાંધો નહીં, પાણીપુરી ખાવી. હા એ કીધું ભાઈ પાણીપુરી ખાઈ મારે. બસ તો કાંઈ વાંધો નહીં. માન કે આજ આપણે પાણીપુરી ખાધી અને ઈ તે પથુભાઈ. હવે મને તો વિશ્વાસ છે ને કીધું ભાઈ, તમને પૂરેપૂરો વિશ્વાસ હોય તો હાલો. એ ભાઈ વિશ્વાસમાં તો એવું છે, વિશ્વાસ તો મને નથી, પણ મારી પાસે મસ્ત પ્લાન છે. એમ કરશું ને તો પથુભાઈ બાટલી ઉતરી જાય. હું અહીંયા એટલે હા કીધું ભાઈ, જો આ પ્લાન એને કીધો હોય ને તો તરત એમ કે હો હાલો 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 પાણીપુરી કરવી. હા બે કામ થઈ જાય, આપણું થઈ જાય ને એનું થઈ જાય. હાલ પથુભાઈ કરે. હા તે હાલો, રમતા દવાના પૈસા છે નહીં, આમ નહીં તો આમ કાક તો કરવું પડશે ગળામાં. આપણે ખાવાનું થઈ જાય. હા ચાલો. કેમ ગડા હું યામાં જલસા કરી દીધા ને તને? એ ભાઈ હું જલસા કરાવે, હલવીને તોડે નાખ્યા, હજી પગ દુખે. મેં કીધું કે ભાઈ આ મેળામાં હે ને ભેળ ખાવી, કે ગાંડા બહારનું ન ખવાય, નો હારો આવે એમ કહીને 2 દી મેળા કરાવ્યા, પણ કઈ નાસ્તો તો તે કરાવ્યો જ નહીં. આ તે ગાલા એમ જ હોય ને, બાજનું ન ખાવાનું હોય. ઘરે કેટલું ફરસાણ પડ્યું તું, ઢેબરા પડ્યા હતા, ઈ ખાવાનું હોય. કાંઈ બાજી હું નાસ્તો કરે કા પેટ ભરાઈ જતું છે. એ ભાઈ તો હું ફરસાણ લાવ્યો, 250 ગાંઠિયા લાવ્યો હતો અને 250 સાતપુરી લાવ્યો. 2 ફરસાણ ની આઈટમ હતી, બાકી શું હતું, ઢેબરા હતા ગરવું ભરીને. 2 દિવસથી નકા ઢેબરા જ ખવડાવ્યા. આથી ઈ ખાવાનું હોય ગાંડા. હવે છે ને આપણે જલસા કરવાના છે, બરોબર છે? જો હાથે મેં વહી ગયા, આઠે મેં વહી ગયા, હવે આવી ગઈ નો આમ. એ ભાઈ આ છે ને ગરમા ગરમ કાક બનાવીને ખાવી મજા આવે. આજ તું કે ઈ બનાવીને ખાઈ આય. એ ભાઈ મકાઈનું શાક કરીને ખાવી. એ ડોબા રેખા ઈ માછી સવાય એટલું બધું, ઈ વાત જાવ દે. બીજું બોલ. એ ભાઈ તો હે ને પનીરનું શાક બનાવી દે. એ પનીર નથી ખાવું. હવે ઈ પનીર તો કેટલા દીનું પડ્યું હોય, મારે એવું પનીર કાંઈ નહીં. બીજું બોલે છે એક વખત. એ ભાઈ છે ને તો હે ને આખા ગવાનું શાક બનાવવું. ડોબા રેખા મારા દાંત છે ગવાનું આમ ખેંચીને ખાવ. તું હવે છે ને સારી બની બેઠ, હવે હું કહું ને આમ કરવાનું છે. એ ભાઈ તો હું ખાવું. જો આ છે ને ગરમા ગરમ ગોટા બટેટાનો માલ બનાવીને ભરીને આમ હાવ પોચા ને ગરમા ગરમ ચટણીમાં બોળીને ખાલી ખાવાના. ઈ આપણે ખાવાના છે, પણ ઘરે નહીં. તો બહાર ખાઈએ બી. એ ભાઈ વાત ન જઈએ, હાલા જલ્દી પહોંચી જઈએ ગામ બાદ. એ પછી આ ઉતાવળ કર્યા ભાતો નથી. બહાર વરસાદ આવે છે, એ રહી જાય પછી ગોટા ખાવા જાય. એ ભાઈ વરસાદ તો કાઢે રે, કેવું છે વાટ જોઈને બેવું. આજે ઘડીક બેઠ આ ફરતા ફરતા એટલી બધી મજા ન આવે ખાવાની. નિરાતે ઘડીક બેઠ આગળ રહી જાય, પછી તરત જ વ્યા રહી. ભાઈ ઘડીક વાટ જોવી નકા પલળતા હો. આવ ધીરા દાદા ભાર્યા કરી હોત ની. આ તાળું હું તોડી નથી શકતો, અને દિવસો તો જો મારા આવ્યા. હાવ કોરી રોટલી કેમ ખાવી, આ ગળે ઉતરે. આ હાથે માઠમ તો માઈન કાઢી. હવે શું કરવું? હા આજ કોરી રોટલી નથી ખાવી, આજ ગુંદી ગાંઠિયા ને એવું ખાવા મળવાનું છે. શંકર મંદિરે બટુક ભોજન છે, ત્યાં વયો જાવ. પણ છોકરાને હારી બેઠા એવડો મોટો હું થોડો હારો લાગી. એક કામ કરું, ત્યાં જઈને ઘડીક કામ કરાવું, સેવા કરું. એટલે બધી બધા સેવકો બે છે એને હારી હું જમી લઈશ. પણ હવે આમથા ખોટા ગયા નથી ને આમ જઈને તેમ થાય જો ખાવાનું હતું એટલે આવ્યા. હા એવું કાંઈ નથી કરવું. આજ ધીરા દાદાનું તાળું તોડી નાખું. હા કઈ ગોતતો આવું તાળું તોડવાનું. હા પથુભાઈ અહીંયા બેઠા છે. પત્રી મારું ઘર છે, હું અહીંયા જ બેઠો ને. હે પથુભાઈ પાણીપુરી ખવડાવો. કઈ ખુશીમાં ભાઈ? હવે આમાં ખુશીનું ન જોવાનું હોય, હરખમાં ખવડાઈ ગયો. આ ચાલો. એ જો ગામમાં છે ને બસ સ્ટેન્ડ પાસે પાણીપુરી વાળો હોય જ, ત્યાંથી ખાયા હોય ને. જા આ તો અમને પાણીપુરી ખવડાવવામાં કોક ને ફાયદો થતો હોય તમે કોક ને ખવડાવી. હાલો આ તો ફાયદાની વાત હતી ભાઈ, આમાં પૈસા કમાવાની વાત હતી. એ ભાઈ તમને પાણીપુરી ખવડાવો એમાં મને શું ફાયદો થવાનો છે?
પથુભાઈ પેલા પૂરી મારી વાત તો સાંભળો ભાઈ સાહેબ તો. હા તે બોલો શું વાત છે? અહીં આવો. સાંભળ્યું? તમારે ખાલી પથુભાઈ રોકાણ કરવાનું છે, તમને ફાયદોય થાય અને મફતમાં પાણીપુરી ખાવાય મળશે. બોલો. ગજુભાઈ તમારી વાત બધી સાચી છે, પણ ગાંડો ઝપટમાં આવશે પાછો? આવી જાહે. અમે સેવી નહીં ભાઈ. એવું છે? તો હું બોલવા વાળો છું નહીં. ઈ વાત છે, તમે પાસે ગમે ને લપટામાં લઈ લો. હા આમ હોય હું તમે તે પથુભાઈ. તો ખબરીને બોલાવી લો પાણીપુરી બનાવવા હાટુ. હા એ બધું ભાઈ એને જ બોલાવી લો, ઈ બહુ સારી બનાવે. હા એટલે જ તે ને, હા એને હું ફોન કરું. બધું ભાઈ તીખી કહેજો, તીખી તીખી. એટલે પણ અહીંયા આવા તો દે એને. હે ફોન આવ્યો. લે પથુભાઈ. હા બોલો બોલો પથુભાઈ. એ ખબરી હું કરે છો? બસ હાવ નવરો છું. બોલો ને શું કામ હતું? એ તો ચાલુ છે ને, એક કામ પડ્યું છે. આ બોલો બોલો પથુભાઈ શું કામ છે? એ પાણીપુરી બનાવવાની છે. પાણીપુરી બનાવવાની છે? હા તને આવડે છે ને બનાવતા? અરે પથુભાઈ કઈ પૂછવાની વાત છે? બધી આઈટમ આપણે બનાવી છે અને પાણીપુરી તો આંગળા સાટતા બધા રહી જાય ને એવી બનાવી દી. બોલો. હા તે મારી વાત સાંભળ ખબરી. હા પાણીપુરી બનાવવાની છે અને તારે છે ને મારા ઘરે જ ખાવાની છે, ઘરે કઈ ખાઈ ન આવતો. અરે હારું હારું પથુભાઈ વાંધો નહીં તમ તારે. એ પોગી જા તો ફટાફટ હાલ. ભલે ભલે. વાહ ભગવાન વાહ, જોયું ને હંધાય નો ભગવાન ભાઈ. આ ખાવા હાટું વલખા મારતો હોય ને બદલે સામેથી ફોન આવ્યો. હાલો તાળું બેસી ગયું. એટલે આઈને ભાઈ સાહેબ. કલાક કરી. હવે ખબરી આમ જો, અલા પૈસા આપણે છે ને 1 2 3 4 5 ને 6 જણા છે. 6 જણા વ્યવસ્થિત પેટ ભરીને ખાઈને એટલી પાણીપુરીનો માલ સામાન લેતો આવતું. કાંઈ વાંધો નહીં પથુભાઈ, હા હા એકદમ તીખી ને મસ્ત બનાવી દો. હા હા અને શેડિયા મરચા લેતા આવજે ભેગા ભેગા. હા આને તો શેડિયા મસા લેતો આવજે, જલ્દી થઈ ગઈ છે. હા 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 બધું કમ્પ્લીટ કરીને તો આવજો ભાઈ. પછી કે ઓલું બાકી રહી ગયું, ના બાકી રહી ગયું. એનું હાલે. એમ તો તૈયાર માણસ છે. એ પથુભાઈ ઉના દાદાને ને ગાંડાને ફોન કરજો. હા હવે એટલે જો મેં ફોન બહાર જ કાઢ્યો છે. ફોન કરો. એ હાવ નવરા થઈ છે. હા હમણાં આવી જ જાય. હે પથુભાઈ નો ફોન આવ્યો કલા. એ બોલો પથુભાઈ. એ ઉના દાદા ક્યાં છો? અરે ઘરે જ હોય ને, હવે સારો વરસાદ ને ક્યાં હોય? અહીંયા અમારા ઘરે આવો ને, પાણીપુરીનો પ્રોગ્રામ ગોઠવો છે. હે એ પાણીપુરીનો પ્રોગ્રામ ગોઠવો છે. હે હા હા વાંધો નહીં પથુભાઈ આવી છી. ગડા હું પથુભાઈ ના ઘરે પાણીપુરી નો પ્રોગ્રામ છે, હાલ નીકળી જ જવાનું છે. એ ભાઈ ઘડીક ખમને વરસાદ આવે છે. હવે વરસાદ આવે કે તું ઓગળી નહીં જા. હાલ ચાલો મનો. વાહ ભાઈ વાહ, હમણાં એને ખર્ચો કરવાનો હતો તો કે બહાર વરસાદ રહે ને પછી જવી. પથુભાઈ કીધું પાણીપુરી તારો સાલું વરસાદમાં લઈ જવાનું. આ તે ગાડા મફત નું હોય ને એટલે પાછી નહીં મેકવાની, ભલે પલળી જાય કે હું થઈ જાય, બાકી ખાવા પથુભાઈ ઘરે જવાનું સારું. હાલ તો બીજું હું પલળતા પલળતા પછી જઈ. હા ભાઈ હમણાં પગી જઈ દોડા દોડ એને ખીરે. એ ખબરી હા હાલા બધું તીખું નાખી જ દે, ગાંડો ઓછી ખાઈને એવું કરવાનું છે. એ પથુભાઈ પછી આપણે ખાવાની છે હો, એનું થોડુંક સાઈડમાં રાખ. હા એમ કર. એને તીખી તીખી બનાવી દેશે એટલે ઓછી ખાય. પાછા ધ્યાન રાખજો ગજુભાઈ, ગાંડાને હરખો ચડાવવાનો છે. એ પથુભાઈ એમાં નો કેવું પડે. એ પત્રી આને કેતો તમે, હું ગજુભાઈ ને તમે માનો, હું કેતો આને કેતો હું માનું. તો એ બોલ માં આવ્યા બેન. હા વાવ ગાંડા. હા ઉના દાદા આવી ગયા ને. વાહ પથુભાઈ વાહ, બાકી વ્યવસ્થા તો એમ કરશું હું. અરે હવે જો ઉના દાદા, આપણે છે ને પાણીપુરી સોલ્જરીમાં રાખી છે એટલે બધાને ભાગે પડતા ખર્ચો દઈ દેવાનો છે. હે પથુભાઈ હવે તમે તો કીધું તું મફતમાં ફ્રીમાં ખાવાની છે, હું ખવડાવું છું. હે ગાડા હાલ ગોટા ખેડ. ઓય ઉના દાદા, મેં કાંઈ એવું નહોતું કીધું ફ્રીમાં ખાવાની છે. હવે ભલા માણસો પાર્ટીનો પ્રોગ્રામ હોય તો ખર્ચો તો સોલ્જરીમાં જ રાખવાનો હોય. તમે તો કેવા માણસો મફતમાં ખાવા પગી ગયા. એ પથુભાઈ આમ થોડું હાલે, પેલા ખાવા બોલાવો અને પછી તમે આમ કરો. ગજુભાઈ આમ થોડું હાલે. એ પથુભાઈ ને હું ખબર પડે આમાં. આ તો હું છે ભાઈ, ખાવી હળી મળીને બધા ભેગા થાવી પ્રેમ વધે ઈ વાત હતી. પણ કાંઈ વાંધો નહીં, તમને એવું લાગતું હોય કે તમારે પૈસા દેવા પડશે તો એક નાનકડી એવી સ્કીમ કરી નાખવી. એટલે જે જાજી ખાઈ શકે એને નહીં દેવાના, જે ઓછી ખાય એને દેવાના. હા ભાઈ ઈ બરોબર. હા, ઈ બરોબર હાલો. તો છે ને ઉના દાદા, એમાં હું જ જીતવાનો છું. હું તો છે ને એક હારે 20 પાણીપુરી ખાઈ જાઉં. એ, હાલો હાલો પત્રી તું બોલ. એ ભાઈ એમ તો હું પાછા ખાઈ જાઉં. એ પસ્સા તો એ ભાઈ એમ તો હું છે ને 200 ખાઈ જાવ, પણ ઈ કાંઈ નવીન વાત નથી. એ તો હા હું તો ઈ એક પછી એક પાણીપુરી નું 200 ખાઈ જાવ બેઠો બેઠો. લ્યો હાલો. એ ગજુભાઈ ઈ બધું જવા ગયો તો એક હારી હું 5 પૂરી ખાઈ જાઉં. બોલો કેટલી 5 પૂરી ખાઈ જાઉં એક હારી. કેટલી? 5 એલા એ ભાઈ 5 5. ગાંડા. ભાઈ
એક ખાય એટલે કેમ છું ખબર ને અટકવાનું નહીં હોય, 5 એ 5 પૂરી સીધી મોઢામાં જ આવી જોઈએ. ભાઈ, મને બધી ખબર પડે. 5 હાલો સરિયાદ મારી ગયો હાલો. એ ગાંડા જોજે હો પાછો. નો ફરું તમારે હે કે નહીં સરિયાદ મારવાની. જો હું જીતું તો મને 500 જ આપવાના, બાકી હું હારું તો તમને 1000 આપી દઈશ. હાલો. એ લાગી ગઈ. એ કાકા ટોબા રેખા એ તારી 5 પૂરી મોઢામાં ન જાય. તારું મોઢું મૂળ હેઠ લાડો ખાય તો ખુલે છે. એ ભાઈ તું બોલ મને સરિયાદ લાગી ગયો હવે. હા, બસ. આ બસ લાગી ગઈ. મદદનું ફળિયું છે હો, પાછું નો ફરતો. તમ તારે એકારી 5 પૂરી ખબરી બનાવી જાય. બનાવ. બસ. મુંજાવટ ને તમ તારે આપણે જીતવી, તમ તારે મુંજાતો નહીં. એ ડોબા રેખા 1000 રૂપિયા નાખે તું નહીં ખાય કે 5 એકારી કેમ ખાવી તો તું જો બધાને ખબર પડે 5 એકારી નો ખવાય. હવે ઈ છે ને ઈ બાબત ઉપર કોઈ જાતની ચર્ચા નહીં, બરોબર? શરત લાગી ગઈ એટલે લાગી ગઈ. 1000 રૂપિયા છે ને ઉના દાદા? એ 1000 રૂપિયા તો છે જ તે, પણ ડોબા રેખાને બોલવાની ભાન નથી. ફાટ કરતા બોલી જાય ભાઈ વધી ગયું મારે. તો બોલવાનું વચ્ચે ગયું ને પાછા આમાં 1000 રૂપિયા બી નો ખાય. તું ખાય જ તો એક પછી ક્યાં વાત ગઈ? તો તું ખીજામાં ને તમ તારે જીતવાના છે આપણે જ તે, અને ગોટાય ખાવા જવાનું છે. પરસો વળી ગયો તને એમ ના ભાઈ સરિયાદ મારી ક્યાં? વળી ચાલે પછી હોય એવા ધંધા કરે તું કાંઈ ખબર પડે નહીં. એક હારી ભાત એ ખબરી. હાલ બનાય જલ્દી બનાય ને. એ નાની નાની પૂરી લેજે. એ ભાઈ ગમે એટલી પૂરી લેવા દે, મુંજામાં ને ખાવાની મારે છે ને તાર ખાવાની છે. એક હારી ગાડા 5 છે ભારે કરી હોય યાર. હા બસ. બોલવા બોલે છે. જોઈ આજ ગાંડાનું મોઢું કેટલું ફાટે એમ. એ કરે 5. બરાબર છે. એ પાણી રાખ. પાણી રાખવાનું છે. આ કેટલી પૂરી છે? 5 હવે એક કરી મારે 5 ખાવાની છે, બરોબર? ખાવાની છે એ ખારે. અને એક નહીં, બરોબર ને? નહીં. એક હારી 5 નાખી દેવાનું છે મોઢામાં. હા. ભાઈ મુંજાતો નહીં, જીતવાનું મારે છે તમને, હો? મારી એ બાજુ હવે નહીં જોવું. જોતો નહીં ખાલી. એટલે એ હા મેં આવી ગયો. એક હારી 5 પૂરી. વાહ ગાડા. વાહ, ખાઈ ગયો ગાડા. હે, કેમ ભાઈ પરચો આને બોલું છે બધાને? હે. બધું ભાઈ 500 લાવો, 500 લાવો. તું તો ભાઈ કુંભકરણ છો હો. અરે ભાઈ હવે આપણે હે ને તાર ગોટા ખાવાના છે ને 500 ના ગોટા ગામમાં જઈને ખાઈ જાય. હા ગાડા. એ હાલો પતી ગયો આપણે. ક્યાં ક્યાં પતી ગયો? ઓય બાપા. નજીક આવ, નજીક. બે ક્યાં આઈડિયા કીધો? આઈડિયા મેં ક્યાં કીધો? નજીક આવ તો માથા પર. હવે ડોબા જેવા તમે તો કહેતા હતા ને કે ગાંડો છે ને પટ્ટીમાં આવી જાય. 1000 રૂપિયા મારા પાણીપુરી ના ગયા અને 500 રૂપિયા ગાંડો અલગ લઈ ગયો. પણ મને શું ખબર પથ્થુભાઈ કે સુંડો કરીને ખાઈ જાય એમ.